ભરૂચના સાંસદ અને આદિવાસી નેતા મનસુખ વસાવા અનેક વખત ભાજપ સરકાર ઉપર જ પ્રહાર કરતા હોય તેવા ઘણા તેમના દ્વારા નિવેદનો આપવામાં આવ્યા છે। ત્યારે ફરી એક વખત મનસુખ વસાવા ચર્ચામાં આવ્યા છે તેમના નિવેદનને લઈને। તેમણે રોડના જે તૂટવાના કારણ છે તેને લઈને ભાજપ સરકાર ઉપર જાણે ટોણો માર્યો હોય તેવું પણ સામે આવ્યું છે। શું છે સમગ્ર વાત અને મનસુખ વસાવાએ કેમ જાહેર મંચ ઉપરથી આ નિવેદન આપ્યું તે દરેક વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જો વાત કરવામાં આવે મનસુખ વસાવાની તો મનસુખ વસાવા અનેક વખત ભાજપ સરકારના મુખ્યમંત્રી હોય કે પછી કોઈ પણ હોદ્દાના મંત્રી હોય તેને અનેક વખત રજૂઆત કરતા હોય છે। તે પછી મનરેગા યોજના હોય કે પછી ત્યાંથી દબાણ હટાવવાની કામગીરી હોય, આ બધાની વચ્ચે મનસુખ વસાવા તેમના લોકો માટે મેદાને આવ્યા છે અને તેમને કહ્યું કે રોડ રસ્તા તૂટવાનું કારણ શું હોઈ શકે છે તેને લઈને મનસુખ વસાવાએ સૌથી મોટો ખુલાસો કરી દીધો છે। મનસુખ વસાવાએ કહ્યું કે રોડ રસ્તાની કામગીરી ખૂબ ખરાબ થઈ રહી છે અને કોઈ પણ માલ સામાન આવે તેમાં થોડો પણ ભ્રષ્ટાચાર ચલાવી લેવો ના જોઈએ। સૌથી પહેલા તો મનસુખ વસાવાને સાંભળીએ અને ક્યાંક મનસુખ વસાવાએ ભાજપને ટોણો માર્યો છે કે શું તે પણ સાંભળીએ। વહીવટ એમાં કોઈ કરતા કોઈ આ રોડ રસ્તા પૂરતું નહીં, દરેકે દરેકમાં પારદર્શક વહીવટ તો હોવો જોઈએ। રોડ બને એટલે સરકારનું જે એસ્ટિમેટ એના પ્રમાણે બનવું જોઈએ, એમાં જરા પણ બાંધછોડ નહીં। અને અહીંયા મારુતિસે કીધું તે પ્રકારે કોન્ટ્રાક્ટરને મારી પણ નમ્ર વિનંતી છે, ભાઈ તમે રસ્તો સારો બનાવશો તો રસ્તા પરથી પસાર થનારા લોકો તમારી વાહવા કરશે, આશીર્વાદ મળશે। સરસ પ્રકારનો રસ્તો બન્યો છે, દિલથી ખુશી થશે તો કોન્ટ્રાક્ટરને લોકો આશીર્વાદ આપશે ને એન્જિનિયર હોય, જુનિયર એન્જિનિયર ફિલ્ડ પર રહેનારાની વધારે જવાબદારી છે ભાઈ, તેમને પણ કાળજી રાખો ભાઈ સરકારના એસ્ટિમેટ પ્રમાણે બને છે કે નહીં એ પણ જોવું પડે અને સાથે સાથે એ પણ કાળજી રાખવી પડશે કોન્ટ્રાક્ટરે હો અને ડેપ્યુટી એન્જિનિયર સાહેબ તમારે હો। અહીંયા શું સિસ્ટમ છે આપણા ભરૂચ જિલ્લામાં, પેલો કોરી ઉદ્યોગ વાળો કે છે મારા જેવાને દબાણ કરશે। મનસુખભાઈ એમને કોને આ કોન્ટ્રાક્ટરને કે એન્જિનિયરને મારી કપચી લે કે મારા મેટલ લે, મારો પથ્થર લે, મારી માટી લે, આ બધું ચાલુ થશે। તમે અમુક માટી આટલા ટન માટી ઉઠાડવાની છે, 25 ટન માટી તમે કોન્ટ્રાક્ટ સાથે સેટિંગ કર્યું પણ 25 ટનના બદલે 15 ટન નાખશે। રાજકીય વ્યક્તિ હોય કે કોઈ પણ હોય, ભૂતકાળમાં જે થયું છે એવું કોઈને નહીં। તમને ક્વોલિટી કંટ્રોલમાં જે નમૂનો જે હોય કપચીનો, રોડ કેમ તૂટે છે? રોડ કેમ તૂટે? લાગવક તરફથી પેલા પથ્થર, કાચા પથ્થર, કાચો મેટલ એ વપરાય છે, એ બિલકુલ નહીં થવું જોઈએ। કોઈની લાગવગ નહીં, કોન્ટ્રાક્ટર લાગે તમને લાગે કે આ પાકા પથ્થરનો એ માલ છે કોરી, ત્યાંથી જ ઉઠાવો, બીજું કોઈ જગ્યાએ નહીં। મનસુખ વસાવા ભલામણ કરે કે આ મારો ભાઈબંધ છે ભાઈ આનું તમે કપચી લો કે મેટલ લો, નહીં, તમારા એસ્ટિમેટમાં આવતું હોય તે પ્રકારે જ, એ પ્રકારે કોઈ ગઈ નહીં। વહીવટ એમાં કોઈ કરતા કોઈ આ રોડ રસ્તા પૂરતું નહીં, દરેકે દરેકમાં પારદર્શક વહીવટ તો હોવો જોઈએ। રોડ બને એટલે સરકારનું જે એસ્ટિમેટ એના પ્રમાણે બનવું જોઈએ, એમાં જરા પણ બાંધછોડ નહીં। અને અહીંયા મારુતિસે કીધું તે પ્રકારે કોન્ટ્રાક્ટરને મારી પણ નમ્ર વિનંતી છે, ભાઈ તમે રસ્તો સારો બનાવશો તો રસ્તા પરથી પસાર થનારા લોકો તમારી વાહવા કરશે, આશીર્વાદ મળશે। સરસ પ્રકારનો રસ્તો બન્યો છે, દિલથી ખુશી થશે તો કોન્ટ્રાક્ટરને લોકો આશીર્વાદ આપશે ને એન્જિનિયર હોય, જુનિયર એન્જિનિયર ફિલ્ડ પર રહેનારાની વધારે જવાબદારી છે ભાઈ, તેમને પણ કાળજી રાખો ભાઈ સરકારના એસ્ટિમેટ પ્રમાણે બને છે કે નહીં એ પણ જોવું પડે અને સાથે સાથે એ પણ કાળજી રાખવી પડશે કોન્ટ્રાક્ટરે હો અને ડેપ્યુટી એન્જિનિયર સાહેબ તમારે હો। અહીંયા શું સિસ્ટમ છે આપણા ભરૂચ જિલ્લામાં, પેલો કોરી ઉદ્યોગ વાળો કે છે મારા જેવાને દબાણ કરશે। મનસુખભાઈ એમને કોને આ કોન્ટ્રાક્ટરને કે એન્જિનિયરને મારી કપચી લે કે મારા મેટલ લે, મારો પથ્થર લે, મારી માટી લે, આ બધું ચાલુ થશે। તમે અમુક માટી આટલા ટન માટી ઉઠાડવાની છે, 25 ટન માટી તમે કોન્ટ્રાક્ટ સાથે સેટિંગ કર્યું પણ 25 ટનના બદલે 15 ટન નાખશે। રાજકીય વ્યક્તિ હોય કે કોઈ પણ હોય, ભૂતકાળમાં જે થયું છે એવું કોઈને નહીં। તમને ક્વોલિટી કંટ્રોલમાં જે નમૂનો જે હોય કપચીનો, રોડ કેમ તૂટે છે? રોડ કેમ તૂટે? લાગવક તરફથી પેલા પથ્થર, કાચા પથ્થર, કાચો મેટલ એ વપરાય છે, એ બિલકુલ નહીં થવું જોઈએ। કોઈની લાગવગ નહીં, કોન્ટ્રાક્ટર લાગે તમને લાગે કે આ પાકા પથ્થરનો એ માલ છે કોરી, ત્યાંથી જ ઉઠાવો, બીજું કોઈ જગ્યાએ નહીં। મનસુખ વસાવા ભલામણ કરે કે આ મારો ભાઈબંધ છે ભાઈ આનું તમે
કપચી લો કે મેટલ લો, નહીં. તમારા એસ્ટિમેટમાં આવતો હોય તે પ્રકારે જ, એ પ્રકારે કોઈ ગઈ નહીં. મનસુખ વસાવા અનેક વખત પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં આવતા હોય છે, ત્યારે ફરી એક વખત ભાજપ ઉપર જાણે કટાક્ષ કરતા હોય તેની સાથે જ રોડ રસ્તા જે ભાજપ સરકાર દ્વારા બનાવવામાં આવે છે તેને લઈને જાણે કટાક્ષ કર્યો હોય તેવું પણ એક નિવેદન સામે આવ્યું છે. આ બધાની વચ્ચે મનસુખ વસાવા છે તે ફરી એક વખત મેદાને આવ્યા છે, પરંતુ મારે મનસુખભાઈ તમને એક વાત એ કહેવી છે કે મનસુખભાઈ તમે ગમે એટલી વાર બોલો પરંતુ તમારું સાંભળે છે કોણ? આની પહેલા પણ મનરેગા યોજના હોય કે પછી દબાણ હટાવવાની કામગીરી હોય કે પછી આદિવાસીના મુદ્દાઓ હોય, તમે અનેક વખત ભાજપ સરકારને ટકોર કરી છે, અનેક વખત ભાજપ સરકારને તમે જાણ કરી છે કે અત્યારે શું ચાલી રહ્યું છે, પરંતુ તેમ છતાં પણ કોઈ જ કાર્ય કરવામાં આવતા નથી. તો મારે તમને એટલું જ કહેવું છે કે એના માટે તમારે આગળ આવીને બોલવું પડે, તમારે લોકોની સાથે વાતચીત કરવી પડે, પરંતુ તે છતાં પણ ભાજપ સરકાર કદાચ તમારું ન સાંભળે તો હવે તમારે જ તમારા માટે અવાજ ઉઠાવવો જોઈએ. જોકે અત્યારે હાલ આ રોડ રસ્તાના નિવેદનને કારણે મનસુખ વસાવા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે, ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.